હડકવા ઉપડે છે? હડકાય કૂતરા જેવું કેમ વર્તન કરો છો? હું તને કૂતરો દેખાવ છું? હા જોને પૂરો જ નથી થતો. કેમ શું થયું? આ એક જ મહિનામાં હોળી, પરીક્ષા, યુદ્ધ, વર્લ્ડ કપ, પેટ્રોલની કમી, ડીઝલની કમી, બાટલાની કમી, ઠંડી, ગરમી, એમાંય બાકી રહી જતું હતું ને તો વરસાદ ને વાવાઝોડું આવી ગયું. બોલ તો હજી માર્ચ મહિનો પૂરો નથી થતો. આંગળીના વેઢે ગણી લઈને હજી એટલા દિવસો પડ્યા. ભગવાન ક્યાં જુલુમ હે. લાંબો લાંબો નોળિયા જેવો મહિનો લાગે તો साला ये दुख का खत्म नहीं होता बे. નોતી બેઠી હોય ને એવું લાગે. જાવન નામ જ નથી લેતો હારો. હલે કેટલી વાર હજી મોડું થાય છે. તમે હારા વારી સામે ઊભા રહી જાવ તો પાછા હટવાનું નામ નથી લેતા. અચ્છા વાર તો લાગે ને. મારા લગન પછી કેટલું તૈયાર થવાનું હોય. આ હેથો પૂરવાનો, મંગળસૂત્ર પહેરવાનું. હા એ તો કરવું પડે. લગન થઈ જાય એટલે બધું કરવું જ પડે. તઈ ભાઈ લગન તો તમારે થઈ ગયા છે. તમે કેમ નથી પહેરતા? તમારે કેવું હારું કાંઈ નહીં કરવાનું. હું તો કહું તમે પહેરતા જાવ આ બધું. क्या बात कर रहे रे बाबा? आप भी ठीक करके देता हूँ. એ મારી ભૂલ થઈ ગઈ. કાઢ નાખો ને વળી આવું શું કરો છો? ના ના હવે તો હું તારી ઘરે આમ જ જાય. એ આમ ન જવાય ને. આબરૂ ના ઝાગરા થઈ જાય મારા. અરે હું તો તાર પપ્પાને કહેવાનો છું કે આપણે લગન પછી પુરુષોએ છે ને મંગળસૂત્ર પહેરવું જોઈએ ને હેથો પૂરવો જોઈએ. એ ભૂલ થઈ ગઈ મારી. કાઢ નાખો ને વળી. સોરી યાર હવે આમ ન જવાય. કાઢ અરે નાખો. તે જ તો કીધું તું કે લગન પછી પુરુષોએ પણ મંગળસૂત્ર પહેરવું જોઈએ ને આ હેથોય લગાવવો જોઈએ. હાલ હાલ. હું વરાસા જાઉં છું. કલાકમાં વી આવે હો. આ ડાસુ કેમ કુતરું કોસ ગળી ગયું એવું થઈ ગયું? શું થયું? अबे साले. આયા આયા. आप भी ठीक करके देता हूँ. શું થયું? આમ જો ને કેટલા દીથિયા વેટ લોસ માં જાવ છો. કઈ ફરક જ નથી પડતો. એમ થોડા કઈ વેટ લોસ થાય. વેટ લોસ તારે કરો ને તો એના માટે તારે ત્રણ વસ્તુ હાવ મૂકવી પડે. કઈ ત્રણ વસ્તુ? કયો ને આજ જ મૂકી દો. સવાર બપોર સાંજ જમવાનું મૂકી દે હાવ. તમારી પાસે સલાહ જ ન લેવાય. તમારી પાસે જે સલાહ લે ને માણે તો આમનું ઉકલી જાય. सही बात है. એ ઉભી રહો, ઉભી રહો. વરાસા જશો ને તો હાલે બેંકમાં 1.5 લાખ રૂપિયા છે જમા કરાવી દેવા. क्या बात कर रहे रे बाबा? रुको जरा सबर करो. અહીંયા 1.5 લાખ રૂપિયા લઈને મારા બાઈ ને વેજન પાસે ન આવું તો. જો તારું પ્લાનિંગ પાક્કું જ હોય ને તો 1 લાખ રૂપિયા હજી તારા ખાતામાં નાખી દઉં પણ તું પાસિંગ ન આવતી. અય ક્યાં જાવ છો? આવું હમણાં બહાર જાઉં છું. નહીં લીધું ને તમે? અને આગળ કેમ કે નથી નાયો તો ફરાને નવરાવે છે. એક કામ કર ખોટું કીધું. હા નાઈ લીધું. હા હારું તો તમે બહાર જાઓ ને પેલા મંદિર સાફ કરતા જાઓ. નાયા વગર મંદિર કેમ સાફ કરું? વગર કીધે હાચું કેવું જોઈએ? હું નાયો નથી. હે આ એમનું ગાભા ચડાઈ લીધા. એ નાતા જાઓ તમારા કરતા તો ઢોરે હારા હોય. એ હવે ક્યાં જાવ છો? એક કામ કરો. નાયા નથી ને તમે? સંડાસ બાથરૂમ ધોતા જાઓ. એવું મને ના આવડે. બે માંથી એક કામ તો કરવું જ પડશે. અને બે નો કરવું હોય તો अबे साले. તો આપણે વચ્ચેનો રસ્તો અપનાવવાનો. હાલો આ ગ્લાસ છે, આ બોલ છે ને આ ડબ્બો છે. હવે ચેલેન્જ એ છે કે આ ડબ્બા વડે આ બોલ ને આ ગ્લાસ માં નાખવાનો છે. ઠીક હે. પણ ધ્યાન એ રાખવાનું છે કે આ ડબ્બા ને સીધું નથી કરવાનું. આ ઊંધે ઊંધું જ આ બોલ ને આ ગ્લાસ માં નાખવાનું. એમ કઈ રીતે થાય? આ હું તો હાલે આમ કેમ જાય આ કોઈ દી? અરે એ જ તો ચેલેન્જ છે. અને બીજી કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો. આ ડબ્બાનો જ ઉપયોગ કરવાનો. એટલે આમ કેમ આમ જાય? આમ નથી આવતો. એ જાય નહીતર સંડાસ બાથરૂમ સાફ કરતા જાવ પછી જાવ. ટ્રાય કરવું હોય. मेरे को इस बार रिक्स लेने का ही नहीं. બીજો કાંઈ ઉપયોગ કરવાનો નથી. चीटिंग करता है तू. પણ આમ આવે જ નહીં. આ સીધો કરો તો નથી આવતો. ઊંધો ક્યાંથી જાય? આવે છે એને ચેલેન્જ કહેવાય. તું કરીને બતાય. તારા જ નહીં થયું ને તો સંડાસ બાથરૂમ તને સાફ કરાવ્યું. હા. આ કઈ રાલ માનત કરું કઈ. આ ડબ્બુ આ બોલ આમ કરવાનું. अब तू गया बेटा, अब तू गया देख, तेरी औकात मैं दिखाता हूँ तुझे. આ ફેરવવાનું કેવાય ને તારે. ઈ લે તમારા મગજ વપરાય ને બુદ્ધિ નથી. આ સંડાસ બાથરૂમ સાફ કરી નાખજો અને પછી જઈજો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे?
હાશ કેટલી ગરમી પડવા માંડીશ. હવે જો એસી માં ટાઢી ટાઢી હવામાં હુવાની મજા આવશે. વાહ જવા દો. એ ટાટી હવા વાળી આ 24 કલાક એસી આકે ને પછી બિલ આવશે ને તો ગરમ હવા અહીંયા મારી પાસે આવશે. તો આને હું દીવાબત્તી કરવા રાખ્યું છે? આ 2 મહિના પછી બિલ આવશે ને તે ઓલાનું દીવાબત્તી કરીને હવન કરે ને તોય ભેગું નહીં થાય. અરે તમે એને દીવાબત્તી કરો કે બેહાડીને હવન કરો, બાકી એસી બંધ નહીં થાય. હા એમ નહીં માને. હવે જો તમે મારા ખેલ. अच्छा ટાઢી હવામાં શું છે હમણાં જો તું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? आप भी ठीक करके देता हूँ. अबे साले अब ये कौन है बे? आप भी ठीक करके देता हूँ. ઉભો રે. આ ચપ્પલ પહેરી નું થોડો આઈસો. દેખાતું નથી આગળ પોતું માર્યું છે. જા બહાર કાઢી નાખ. ठीक है समझ गया. अबे साले ઓય कौन है बे? મારો દીકરો બે છે ને 5 મિનિટમાં તૈયાર થઈ જાવ, બહાર જવાનું છે. ठीक है. ઓકે. હા नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है. મમ્મી પપ્પાએ તો ચપ્પલ પહેર્યા હતા, એને કેમ તમે ના નો પાડી? અને તમે એને ચપ્પલ બહાર કાઢવા કેમ ન મોકલા? અરે બેટા પપ્પાને કાઈ ન કહેવાય. લે કેમ? કેમ કે આખા ઘરમાં પોતું એને જ માર્યું છે. પપ્પા આમ જો તો આમ નથી આવડતો, શીખવાડો ને. શું છે? આ જો 1 કિલો બટેટાના 38 રૂપિયા હોય તો 58 કિલો બટેટાના કેટલા રૂપિયા થાય? હા હેલું છે, એટલું નથી આવડતું. લાય મારી પાસે. अच्छा. જો 1 કિલો બટેટાના કેટલા રૂપિયા? 38. 38. અને કેટલા કિલો? 58 કિલો. બરાબર. ठीक है. તો अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. એલા પણ આ ખોટું છે. 1 કિલો બટેટાના 38 રૂપિયા થોડા હોય. એટલે કેટલા રૂપિયા ભાવ છે? 20 રૂપિયા. 20 રૂપિયા ભાવ છે. આ એટલા રૂપિયા આ મોંઘા બટેટા કહેવાય. તો 20 રૂપિયા લેખે 58 કિલો બટેટાના. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? પણ આટલા બધા બટેટા તારે શું કરવા હોય? मैं नहीं बताऊंगा. 58 કિલો બટેટા લઈને તારે સોસાયટીમાં જમણવાર કરવું હોય તો આપણે જોઈએ એટલા જ લેવાના. આપણે કેટલા જોઈએ એલી? આપણે 2 કિલો જોઈ. 2 કિલો બટેટા જોઈએ અને ભાવ કેટલો હતો? 20 રૂપિયા. 20 રૂપિયા. 20 દુ 40 રૂપિયા જવાબ આવે. 40 રૂપિયા લખવાના. अबे साले તો પરીક્ષામાં મારે 40 રૂપિયા લખવાના. હા 40 રૂપિયા જ લખવાના અને નીચે લખી નાખવાનું કે બટેટાનો ભાવ 20 રૂપિયા છે ને અમારા ઘરમાં 2 કિલો જ જોઈએ એટલે 40 રૂપિયા જ થાય. લો आप कहाँ के ज्ञानी बाबा? મેડમ કાઈ કહે ને તો મારું નામ દઈ દેજે. એ ઉભા થા ઉભા થા ઉભા થા ઉભા થા ઉભા થા ઉભા. વાળ કપીને આવ્યા ને હા તો પેલા બાથરૂમમાં નાવા જાવ તો. હા ભાઈ નાવા જ જાઉં છું. અમે બધા પુરુષો છે ને એકદમ ચોખ્ખા હોય. પેલા વાળ કપાઈને આવીને તો સીધા પેલા બાથરૂમમાં નાવા જ જાય. सही बात है. તો તમે સ્ત્રીઓને શું સમજો છો? તો મને ઈ કહેજી છે કોઈ એવી સ્ત્રી જે બ્યુટી પાર્લર માંથી આવીને સીધી નાવા ગઈ હોય? ये क्या हो गया? જો સમય નવરા બેઠા છો ને આ બધી અમે કરી દેજો. જો સમય ઇસ્ત્રી ગરમ નથી થતી, ધોઈ દેજો. रुको जरा, सबर करो. આ દાંડો જોઈ દેજો નકર હાજે સાહેબી નાના રહેવો. આ બધી તમારી વસ્તુ રિપેર કરી દઉં પણ તમારે મારી એક વસ્તુ રિપેર કરી દેવાની. મને શું કઈ રિપેર કરતા આવડે છે? અરે પણ એ તમારી જ વસ્તુ છે. ઈ વરી હું पर्शियल का ने. હા બોલ. મને એક ચણિયા ચોળી આપો. પણ તારી હગી હજી ગયા વર્ષે તને અપાવી હતી ને એ 15,000 ની. અરે ઈ તો જૂની થઈ ગઈ હવે. જૂની તું થઈ ગઈ છો તને એટલે હું મારે બદલાવી નાખવી. ઘરે આવો એટલી વાર છે. पर्शियल का ने. ચરર મારું ચકડણ ચાલે. વાલી બહુ ભૂખ લાગી, ચાલ જમવાનું આપી દે. ચણિયા ચોળી અપાવો પછી જમવાનું બનશે. નાના સળિયા સળિયા તો પાડો સળ્યા હવે. ચણિયા ચોળી જોઈને તારે. હા अभी बदत है भाई, अभी बदत है. હોય હાલે તારો ચણિયો.
હાલે તારી ચોળી ચણિયા ચોળી જમવાનું મને આગળ આપતી